જો તમને પક્ષીઓ જોવાનો શોખ હોય તો તમારે નળ સરોવર કે થોળ સુધી લાંબા નહીં થવું પડે. હવે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જ તમે વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ જોઈ શકશો. 5 જુલાઈથી રિવરફ્રન્ટ ખાતે 191 પ્રજાતિઓના પક્ષીઓ દર શનિ રવિ જોઈ શકાશે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ બોર્ડ અને બર્ડ્સ કન્ઝર્વેટિવ સોસાયટી ગુજરાત દ્વારા બર્ડ વોચિંગ એક્ટિવિટી શરૂ કરવામાં આવશે. બાયોડાયવર્સિટી પાર્કથી બર્ડ વોચિંગની પ્રવૃત્તિ શરૂ થશે. ત્યારબાદ ફ્લાવર પાર્ક, દુધેશ્વર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજથી સુભાષ બ્રિજ સુધીના વિસ્તારોમાં આ પક્ષીઓ જોઈ શકાશે. જો કે પક્ષીઓ જોવા માટે ગૂગલ ફોર્મ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ એક્ટિવિટી માટે ચારેય લોકેશન પર એન્ટ્રી નિઃશુલ્ક છે. બર્ડ વોચિંગ માટે બર્ડ કન્ઝર્વેટિવ સોસાયટી દ્વારા ટેલિસ્કોપ અને ગાઈડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો બર્ડ વોચિંગ માટેનો સમયગાળો શનિવારે અને રવિવારે સવારે 6 થી 8 અને સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો રહેશે. ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ ખાતે ફ્લેમિંગો, બગલો, કોયલ, ચીબરી વગેરે જેવા પક્ષીઓ આવે છે. રિવરફ્રન્ટ ઉપર ટોટલી વર્ષમાં 2 લાખ કરતાં વધારે પક્ષીઓ આવે છે અને 191 કરતાં વધારે ટાઈપની અલગ અલગ જાતના પક્ષીઓ આપણે રિવરફ્રન્ટ ઉપર આવે છે, જેનો અમે એક સ્ટડી કરેલો છે. અને હવે એનો લાભ પબ્લિકને બી જોવા મળે એના માટે અમારા માનનીય કમિશનર સાહેબનો એક ઇન્ટરેસ્ટ હતો, એટલે અમે આ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ કે પબ્લિકને ફ્રી ઓફ ખાલી ગૂગલ રજિસ્ટ્રેશન ફોર્મ ભરી દે. દર અઠવાડિયાના શનિ રવિના દિવસે સવારે 6 થી 8ના ટાઈમમાં જ્યારે સવારે પક્ષીઓ હોય ત્યાં વૃક્ષો ઉપર, ત્યારે ચાલુ કરીએ છીએ. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાતવાળા વોલેન્ટિયર રહે છે. એ લોકો ટેલિસ્કોપને બધું લઈને આવશે અને હરેક સ્પીસીસનું એક ઈ-બર્ડ કરીને એપ્લિકેશન છે, એની અંદર એનું ડિટેલિંગ બી સમજાવશે એ લોકોને, એની હેબિટેટ શું છે એ બી એનું સમજાવશે.